અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મુદ્દે ગરમાઈ છે રાજનીતિ। કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક તસવીર પોસ્ટ કરી હાટકેશ્વર બ્રિજ મુદ્દે ગુજરાતના મોડેલ પર ઉઠાવ્યો સવાલ। જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોંગ્રેસ પર જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ કર્યો। હર્ષ સંઘવીએ પલટવાર કર્યો કે હાટકેશ્વર બ્રિજને તોડવા અને નવા પુલને બનાવવા 52 કરોડનો ખર્ચ થશે અને આ ખર્ચ બ્રિજના જૂના કોન્ટ્રાક્ટર પાસે જ વસૂલાશે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ હર્ષ સંઘવીને જવાબ આપ્યો કે હાટકેશ્વર બ્રિજ ભાજપના ભ્રષ્ટાચારનો નમૂનો છે। લાજવાને બદલે ગાજવાનું ભાજપ બંધ કરે। દિવાળીના તહેવારને લઈ એસટી વિભાગ સુરતથી વધારાની 2200 બસ દોડાવશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપરાંત મહારાષ્ટ્રના લોકો મોટી સંખ્યામાં સુરતમાં વસવાટ કરે છે। પોતાના વતનમાં દિવાળી વેકેશન માણી શકે તે માટે એસટી વિભાગ 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી વધારાની બસોનું સંચાલન કરશે। વધારાની બસનું સંચાલન કાપોદ્રા અને અડાજણ બસ ડેપોથી કરાશે।